મમા બોલ ભણા મારા ભાઈ નું લગન આવે ને તે હું કરું લ્યા હારો રસોઈયો કરી આલો. અલ્યા વિક્રમભાઈ કીધું રસોઈયાની જરૂર છે એટલે અમે લોકો પહોંચી ગયા સલાલ ગામે કારણ કે અહીંયા કનુભાઈ રસોઈયાની રસોઈ બનાવેલી હતી એટલે અમે લોકો ટેસ્ટ માણવા માટે આવી ગયા અને હા ભાઈ હા ડીશમાં લાડવા દાળ ભાત પૂરી શાક અને સેવ બનાવેલી હતી. એમાં પણ હાર્દિકભાઈ લાડવા ખાઈને તો કીધું વાહ ભાઈ વાહ જોરદાર લાડવા બન્યા છે લ્યા. અને વિક્રમભાઈ પણ પૂરી શાક નો ટેસ્ટ માણ્યો તો કે એક નંબર છે. અને અમે તો લાઈવ રસોઈ બનતા પણ જોઈ. આ લોકો એકદમ પ્રોપર અને સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે ભાઈ. અને હા અગત્યની વાત તો એ છે કે ભાઈ તમારે શુભ પ્રસંગે સ્વાદિષ્ટ ગુજરાતી થાળી બનાવી હોય પંજાબી મદ્રાસી રસોઈ તથા તો મીઠાઈ બનાવી હોય તો કોન્ટેક્ટ કરી લેજો મારા ભાઈ કનુભાઈ રસોઈયાને. અને હા બીજી પણ અગત્યની વાત કહી દઉં કે તમારે ટૂર નો આયોજક અને ડીશ ના કોન્ટ્રાક્ટ અને બુફે પાર્ટી ના વીઆઈપી ઓર્ડર પણ આ લોકો લે છે. તો મિત્રો રાખવાની જોઈ રહ્યા છો લ્યા ફટાફટ ડિસ્પ્લે પર દેખાતા એડ્રેસ પર જઈને મુલાકાત કરો અથવા તો વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરી દેજો લ્યા.